ડીસાના થેરવાડા પાસે વિદેશી દારૂ ઝડપાયો। એલસીબી પોલીસે દારૂ સાથે 4.78 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે અને આ જિલ્લામાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે શનિવારે વધુ એક ઘટનામાં બનાસકાંઠા એલસીબી પોલીસે ડીસાના થેરવાડા નજીકથી ગેરકાયદેસર વિદેશી દારૂ ભરેલી બેજરા કાર ઝડપી દારૂ સહિત રૂપિયા 4.78 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। જો કે કાર ચાલક ફરાર થઈ ગયો હતો। બનાસકાંઠો જિલ્લો રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરવાનો પ્રવેશ દ્વાર છે અને તેના લીધે આ જિલ્લામાંથી વિદેશી દારૂની ખૂબ જ મોટા પ્રમાણમાં હેરાફેરી થઈ રહી છે। ત્યારે ડીસા તાલુકાના થેરવાડા ગામ નજીક બનાસકાંઠા એલસીબી પીઆઈ એવી દિશાની સૂચનાથી એલસીબી ટીમ ચેકિંગમાં હતી ત્યારે પોલીસે અત્રેથી પસાર થતી બેજરા કારને અટકાવતા કાર ચાલકે ગાડી ભગાવી દીધી હતી। જોકે પોલીસે પીછો કરતા કાર ચાલક કાર મૂકી નાસી છૂટ્યો હતો। પોલીસે કારની તેની તલાશી લેતા તેમાં 123 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો, જેની કિંમત રૂપિયા 7,08,080 રૂપિયાની થાય અને પોલીસે આ ઘટનામાં દારૂ સહિત રૂપિયા 4 લાખની કાર મળી અને કુલ રૂપિયા 4,07,880નો મુદ્દામાલ જપ્ત કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી।